હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું. પોલીસના બેરિકેડ તોડી પશુપાલકો સાબર ડેરીમાં ઘૂસ્યા અને પથ્થરમારો કર્યો, જેથી પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા, જ્યાં કેટલાક પોલીસકર્મી ઘાયલ પણ થયા. આટલું જ નહીં, પશુપાલકોએ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો, જ્યાં પોલીસને પરિસ્થિતિ વણસી જતા 70 જેટલા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. હાલ પોલીસે 60 કરતાં વધુ પશુપાલકોની અટકાયત કરી છે. વાત જાણે એમ છે કે સાબર ડેરી દ્વારા દર વર્ષે જૂન-જુલાઈમાં ચૂકવવામાં આવતા ભાવફેરમાં આ વર્ષે મોડું થતાં પશુપાલકો નારાજ હતા, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યા બાદ તેમના ખાતામાં ભાવફેર જમા થયો હતો. જો કે આ ભાવફેર ગત વર્ષ કરતાં ઓછો હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં પશુપાલકો વિરોધ નોંધાવવા સાબર ડેરી ખાતે એકઠા થયા હતા.